દિવાળી તહેવાર પહેલા સુરતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મોટી કાર્યવાહી કરીને નકલી ઘી બનાવતી 3 ફેક્ટરીઓનો પર્દાફાશ કર્યો. અમરોલી અને કોસાડ વિસ્તારમાં આવેલી 3 જુદી જુદી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરીઓ અને તેના ગોડાઉનો પર એસઓજીની ટીમે દરોડા પાડ્યા. આ દરોડામાં કુલ 1,20,56,500 ની મત્તાનો ડુપ્લિકેટ ઘીનો જથ્થો અને તેના બનાવવા માટેનો કાચો માલ જપ્ત કરવામાં આવ્યો. આ સાથે જ એસઓજીએ 4 આરોપીને ઝડપી પાડ્યા છે. હાલ આ મામલે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 2 વર્ષથી આ કારખાનું ચાલતું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલ 4 આરોપીને ઝડપી પાડ્યા છે, જેમાં જયેશ કુમાર રમેશચંદ્ર મેસુરિયા, અંકિતભાઈ ટેકચંદભાઈ પંચીવાલા, સુમિત કુમાર જયેશભાઈ મેસુરિયા, દિનેશ કુમાર તેજાજી ગેહલોત. આ તમામ આરોપીઓનું મૂળ વતન બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેનું છે. એસઓજીએ રેડ દરમિયાન ભેળસેળયુક્ત ડુપ્લિકેટ ઘી 9,919 કિલોગ્રામ, જેની આશરે કિંમત 67,550,000 છે. આ સાથે ડુપ્લિકેટ ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા મશીનો અને કાચા માલ મળીને 53,55,950 ની મત્તાનો મુદ્દામાલ છે. કુલ કબજે કરીને મત્તા ₹1,20,56,500 ની છે. માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા દિવાળીના પર્વ જે અત્યારે આવી રહ્યો છે એના અનુસંધાને એક સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઈવની અંદર ઘી, બટર, પનીર, ચીઝ આવું જેનું ડુપ્લિકેટિંગ કરે છે એના માટેની સ્પેશિયલ ડ્રાઈવ હતી. આ ડ્રાઈવના અનુસંધાને એસઓજી દ્વારા એક ચોક્કસ બાતમી એવી મળી હતી કે અમરોલી વિસ્તારના કોસાડ આવાસની અંદર જે સરદારનગરને એ જગ્યાએ છે ત્યાં કોઈ ઘીનું ડુપ્લિકેટિંગ કરે છે. એના અનુસંધાને એસઓજી દ્વારા રેડ કરવામાં આવી. જે રેડની અંદર માધવ ડેરી પ્રોડક્ટ નામની એક કંપની બનાવી એની આડની અંદર અલગ અલગ નામથી ઘીનું બોગસ પેકેજિંગ કરી અને માર્કેટમાં વેચતા હતા. એના દ્વારા અમે વધારે પૂછપરછ કરતાં અમને એવું જાણવા મળ્યું કે કોસાડની અંદર જ બીજું ઈબ્રો કરીને છે ત્યાં કોસાડની અંદર જ ત્યાં બીજી જગ્યાએ તુરંત અમે રેડ કરી તો ત્યાંથી પણ મોટા પ્રમાણમાં મોટા જથ્થાની અંદર એક ફેક્ટરી પકડી આવી. એના પૂછપરછ કરતાં એની બાજુમાં અમે ગયા તો ત્રીજી પણ એવી ફેક્ટરી મળી આવી, જેના માલિકો અલગ અલગ પોતાની ફર્મ બનાવી. આ લોકોએ એક માધવ ડેરી પ્રોડક્ટ અને એક આદિનાથ ડેરી પ્રોડક્ટ નામની એક ફર્મ બનાવી હતી અને એક ન્યૂ આદિનાથ ડેરી ફર્મ એ કરી અને અલગ અલગ ઘીનું પેકેજિંગ કરી અને માર્કેટમાં અલગ અલગ જગ્યાએ વેચતા હતા. આ જે કંપની જે ઘીની ફેક્ટરી છે એના માલિકોના નામ છે જયેશ કુમાર રમેશચંદ્ર મેસુરિયા, એક અંકિત ટેકચંદ પંચીવાલા, સુમિત જયેશભાઈ મેસુરિયા અને દિનેશભાઈ તેજાજી ગેહલોત. આ જે અગાઉ આ લોકોના અમે પૂછપરછ વધુ કરી તો એ લોકો ડીસાના વતની છે અને ડીસાથી જ આ વસ્તુ આ લોકો શીખીને આવ્યા હતા અને છેલ્લા 2 વર્ષથી આ કામની અંદર આ લોકો કાર્યરત હતા. આ લોકોની જે મશીનરી હતી એ ઓટોમેટિક પ્લાન્ટ છે. આ લોકોના ત્યાં ઓટોમેટિક જે આખા જે અંદર ઘી ને એ બધું નાખી અને ઓટો પ્લાન્ટ છે કે પેકેજિંગ થઈને જ બહાર નીકળે. આ લોકો દરેક વસ્તુની અંદર આની અંદર દૂધ જેવી કોઈ વસ્તુનો સામેલ કરવામાં જ નહોતી આવતી. આ વનસ્પતિજન્ય જે તેલ આવે છે, પામોલિન તેલ, એ તેલ પછી કેમિકલ આવે છે, કોરમ કરીને કેમિકલ આવે છે. એ કેમિકલને ઉમેરવામાં આવે જેનાથી જે પ્રકારના ઘીની તમારે સ્મેલ જોઈતી હોય, ધારો કે ગાયના ઘીની સ્મેલ જોઈતી હોય તો ગાયના ઘીની સ્મેલ આવે, ભેંસના ઘીની સ્મેલ જોઈતી હોય તો એ મુજબની સ્મેલ આવે. એ ટાઈપનું એક કેમિકલ આવે છે. એક કેમિકલનો ઉમેરો કરવામાં આવતો હતો અને એક આ લોકો કલરનો ઉપયોગ કરતા હતા. એ કલરથી જેવું તમારે કલરનો દેશી ઘીનો કલર હોય એ મુજબના એ આવી જાય. અને એસએસ નામના એક કેમિકલનો ઉપયોગ કરતા હતા. આ એસએસ નામનું કેમિકલ એક એવું કેમિકલ છે કે જે આપણા રિયલ જે દેશી ઘી હોય છે એ દાણાદાર હોય છે. તો આ દાણાદાર બનાવવા માટે આ એસએસ કેમિકલનો ઉપયોગ કરવાથી ઘીની માત્રા એકદમ દાણાદાર જેવી થઈ જતી હતી. મોટા ભાગે આ લોકો નંદુરબાર, સુરતની અંદર મોટા ભાગે આ લોકો કેટરિંગ વાળા જે રસોઈનું એનું કામ કરે છે એ લોકોને આપે છે. હોટલોમાં આ લોકોનો ઉપયોગ છે. પછી જે સ્ટ્રીટ ફૂડની અંદર જે બધી આ લારીઓ ને એવી બધી જે જગ્યાઓ જે છે એ જગ્યાએ મેક્સિમમ આ લોકોના ગ્રાહકો આ પ્રકારના હતા. આ લોકો માર્કેટની અંદર
₹680 કિલો એ રીતે વેચતા હતા અને એમઆરપી આ લોકો 800, 900, 1000 ત્યાં સુધી એમઆરપી લગાવતા હતા. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.